તમે અવતાર્યું તમે બગાડવો નથી આપણે એને કાયદેસર કહેવામાં છે સાહેબ નીચે બેહો નીચે બેહો તો આ મેલી દેવાનું એને બેસો તમે નીચે બેહો એટલે બધી વાત અમે એક જણો બોલે કયો એમ કરી હાલો આમ તો તમે એમ કહો છો અમે જઈએ જવું નથી તમે અમને લઈ જાઓ કાકા ચાલુ કરવા નહીં દઈએ બરાબર તમારામાં ડિપેન્ડ કરવા હોય તોય છૂટ છે અમે બધા હાલવા ગયા છીએ ત્યાં સુધી અમે કામ કરવા દેવામાં નથી હા કર્યો વાંધો નહીં અને તમને ખબર છે સાહેબ અમે કલેક્ટર આગળ ગયા બધે ગયા અમને કોઈ આમાંથી પોલીસ કર્મી અમારે તમારે કોઈ ઘર્ષણ નથી કરવું તમે બીજો તમારો કઈ વિરોધ નથી કરતા અમારી જમીન છે અમે હક માગી જાય જો આજે નહીં માગી તો કેદી માગશે અમારું ઉપર કોઈ સાંભળતું નથી ધારાસભ્ય સાંસદ નહીં ના કલેક્ટર કે ના કોઈના કહેવાથી તમારું કામ બંધ થાય તો અમને એવું લાગ્યું કે અમે કામ બંધ કરાવી શકીએ એટલે અમે બંધ કરાવ આવ્યા ટૂંકમાં અમારું કઈ વાંધો કરી ભલે એ આપણે જવાબ દે બધા બેસી જાઓ નાના બેન ને જાણવું બધા બેસો બધું થાય એને કોણે ઓર્ડર આપ્યો તમને જવાબ આપશે કે કોણે કલેક્ટર આપ્યો કલેક્ટર ના ભાઈ આપણે બંધ થઈ જાવ તો વાત કરે બીજા શાંતિ રાખો બંધ થઈ જાવ હવે બેજો જરા શાંતિ રાખો બધા કોઈ ઉતાવળ ના કરો ખોટી સાહેબ આવેલે સાહેબ જોડે વાત કરીએ લે વાત કરીએ બસ હવે ઉઠીને અહીં આવી જાવ સિરાવી આપણાને ખાવા નહીં દે એના ક્યાંથી રે નમસ્કાર, આપ ગુજરાતનો અવાજ જોઈ રહ્યા છો દેવભૂમિ દ્વારકા જિલ્લાથી અને આપ જોઈ શકો છો અત્યારે GSPL કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાંથી ગેસની પાઇપલાઇન પસાર કરવામાં આવી રહી છે અને લઈને દેવભૂમિ દ્વારકાના ખેડૂતો જે છે તે ખેતરોમાં બેઠા છે. આ તમે જોવો કે 2 મહિનાની મગફળી છે અને JCB જે રીતે ખેડૂતોનું ખેતર ખૂંદી નાખવામાં આવ્યું છે. આ ખેતરની તમે હાલત જુઓ, આ ખેતરની તમે સ્થિતિ જો અને પેલું ખેતર જે છે આશરે 2 વીઘા જેટલી મગફળી આ ખેતરમાંથી આખું મગફળી ને ખેતર આખું ખૂંદી નાખ્યું. આમાં ક્યાંય તમને મગફળી દેખાતી નથી. આ 2 મહિનાની મગફળી છે અને ઊભા પાકમાં જે રીતે કામ કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો. અત્યારે આ તાનાશાહી દેવભૂમિ દ્વારકા જિલ્લાની આ સ્થિતિ છે. આશરે 32 જેટલા દેવભૂમિ દ્વારકાના 29 અને જામનગરના 3 જેટલા ગામડાઓ આ પાઇપલાઇનમાં અસરગ્રસ્ત છે. ખેડૂતો છેલ્લા 2 મહિનાથી થાકી ગયા, કંટાળી ગયા અને તાનાશાહી એટલી હદ સુધીની તાનાશાહી કે અહીંયા બાજુમાં રોડ છે, આરાધના ધામ છે, ત્યાં બાજુમાં એક હોટલ છે, ત્યાં ખેડૂતો કદાચ ભેગા મળી અને કોઈ નિર્ણય લેવા માટે નાનકડી મીટિંગ થાય તોય ખેડૂતોને ભેગા થવા દેવામાં આવતા નથી. ખેડૂતોની માંગ માત્ર ને માત્ર એટલી છે કે જ્યાં સુધી અમારા વળતરનું યોગ્ય નિરાકરણ ન થાય ત્યાં સુધી કામ અટકાવી દેવામાં આવે. આ ખેડૂતોની હાલત જો, આ ખેડૂતોને મજા નહીં આવતી. આ 2 મહિનાની મગફળી ઊભી છે, આ મગફળીમાં ખેડૂતોને આ રીતે બેસવું પડતું, એની મગફળી ટોરાતી હોય અને સામે ખેતરમાં જો 2-2.5 વીઘાની મગફળીની પથારી ફેરવી દીધી. કશું જ તમને અહીંયા દેખાતું છે. આખું ખેતર વેરણ શેરણ કરી નાખ્યું છે. ખેડૂતોની માંગ માત્ર એટલી છે કે અમારું જ્યાં સુધી વળતરનો યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી કામ અટકાવી દેવામાં આવે. ખેડૂતોએ આના માટે ખૂબ મહેનત કરેલી છે. ધારાસભ્યને મુડુભાઈ બેરાને અનેક રજૂઆત કરેલી છે
પૂનમબેન માડમ જે સાંસદ છે એમણે પણ અનેક રજૂઆતો કરેલી છે, પણ કોઈ જવાબ આપવામાં ખેડૂતોને આવતો નથી. ખેડૂતો એવો પણ દાવો કરી રહ્યા છે કે બેન, અમે જ્યારે જવાબ માગીએ છીએ અમારા ધારાસભ્ય પાસેથી, તો અમારા ધારાસભ્ય જે છે તે કંપનીની તરફેણમાં આવીને બોલતા હોય એવું અમને લાગે છે. ગુજરાતના અવાજના માધ્યમથી આખું ગુજરાત તમને અત્યારે ખેડૂતોને લાઈવ જોઈ રહ્યું છે. કોઈ ખેડૂત કંઈ કહેવા માંગશે? બેન, અમે હે ને આજે લગભગ 17મો દિવસ છે અમારો. 17 દી થી અમે બધા પણ હાથ દીવથી હાથ જોડી જોડીને થાક્યા. હવે આજે અમે સ્વયંભૂ ખેડૂતો, કેમ કે જો આજે અમે નહીં બોલી તો અમે ક્યારેય નહીં બોલી શકીએ. અમને કોઈ સાંભળવામાં નથી. અમે બધાનું સાંભળ્યું, હવે અમે સાંભળવામાં નથી. હાલથી તમે જોયું તમારા વિડિયાની અંદર અમારી માંડવી પર તમે જોઈ, આજે 2.5 મહિનાની માંડવી છે. અને આ જે GSPL વાળા સરકારે, ધારાસભ્ય, કલેક્ટરે જેને આદેશ આપ્યો ને જે કામ કરવાનું કીધું એ કામ કર્યું છે નહીં. બરાબર, કામ બંધ કરાવવાનું કીધું તું, કામ બંધ કરાવ્યું નથી. કે નથી કોઈ ખેડૂતોને પરિપત્ર આવ્યો કે વળતર મળશે. બરાબર, એ વળતરનો પ્રશ્ન સોલ્વ ના થાય ને ત્યાં સુધી અમે કામ કરવા દેવામાં છે નહીં. એક દિવસ અમે કદાચ કામ ધંધો ન કરીએ તો અમારો ઘર પરિવારને ચલાવવો અમારા માટે મુશ્કેલ થઈ પડે છે. ને અત્યારે આ સરકારે ને આ કંપની અમને એટલા બધા મજબૂર કર્યા છે કે આજ 20 દિવસ થયા અમારું બાળક અમને ફોન કરે કે પપ્પા કहीं આવશો. શું કરવા માટે ફોન કરે છે? કે ઘરની અંદર મારી કાંઈક ને કાંઈક જરૂર હોય. ઘણા બધા ખેડૂત એવા છે કે ટકનું કરીને ટકનું ખાય છે. આ મુસીબત અત્યારે નાખી દીધી છે કે તમને કંઈ દેવું નથી, તમે કદાચ મરી જાવ તોય. આ પીડામાં અમારી જમીનમાંથી નીકળે છે, પૂરી વળતર નથી આપવી. એના માટે અમે ભેગા થઈ ને અમારા આંખની અંદર આંસુડા ત્યારે આવી જાય છે કે અમારા સંતાન, નાના નાના બાળકો અમને ફોન કરે છે કે ક્યારે આવશો. એને કાંઈક ને કાંઈક જરૂર હશે ને. સ્કૂલે મૂકવાના હોય, સ્કૂલેથી તેડવા જવાના હોય, નાની નાની દીકરીઓ હોય, એને કહેવું આપણે કે તમે અમારા છોકરાને રોજ તેડી આવજો ને રોજ મૂકી આવજો. સ્કૂલમાંથી ફોન આવે તમારા છોકરાની ફી ભરવાની છે, એની વ્યવસ્થાની જ્યાં અમે ચિંતા કરીએ છીએ ને ત્યાં અમારી માથે આવડું મોટું ટેન્શન લાગી દીધું કે તમારી જમીન પણ અમે હડફી લેવા માગીએ છીએ. ઊભા પાકની અંદર કેટલા મોંઘવારીના બી નાખી અમે મગફળી વાવી છે. તમે જોઈ લ્યો, આ JCB હલાવતા એના પેટમાં પાણી નથી હલતું. બોલો કે આ ખેડૂતની જમીન છે, વળતર દીધા વગરનું JCB આપણે હાંકી નાખીએ છીએ. આટલું મોટું પોલીસ પ્રોટેક્શન કંપનીને આપવા માટે સરકાર તૈયાર છે. ખેડૂત માટે કાંઈ વસ્તુ તૈયાર નથી. ખેડૂતનો અવાજ સાંભળવા માટે તૈયાર નથી. અમારી મજબૂરીમાં આજે અમે સવારનો નાસ્તો કર્યા વગરના આવ્યા છે. કદાચ સાંજનું ભોજન અમને નહીં મળે તો હાલશે. અમારા બાળકનું શું થાય? તમારું નામ શું છે? મારું નામ ઉમેશસિંહ જટુઆ પાટીલ, મોટા માંડા ગામનો ખેડૂત છું. ઉમેશભાઈ સાથે મેં અહીંયા પહોંચી પહેલા આગળ ખેડૂતો જ્યાં બેઠા હતા ત્યારે એમની સાથે મેં વાતચીત કરી. ગુજરાતની જનતાને જાણીને તમને એમ થશે કે હવે તો બસ. એ ભાઈ રોતા હતા કે બેન, મારે 5 દીકરીઓ છે, મારે દીકરો નથી, મારે 6 વીઘા જ જમીન છે. મેં એમ વિચાર્યું હતું કે જમીન વેચીને દીકરીઓનો કરિયાવર કરીશ. હવે આમાં પાઇપલાઇન 6 વીઘામાં નીકળશે તો હું મારી જમીનનો ભાવ શું આવશે? કાંઈ નહીં, કોઈ જમીનનો ભાવ આવવાનો નથી. કોઈ જમીન મારી ખરીદવા માંગવાના નથી. ને જમીન મારી 6 વીઘા છે, એના સિવાય મારા ઘર કોઈ વસ્તુનો ધંધો નથી, વિકલ્પ પણ નથી મારે. કે કોઈ મારો બિઝનેસ ચાલે છે કે હાલો 6 વીઘામાં કાંઈ નહીં થાય ને વહી જશે તો પણ હું મારું ઘરનું તંત્ર મંત્ર હલાવી લઈ. આજે હું એમ કહું છું કે છેલ્લી બાકી આત્મહત્યા કરવા સિવાયનો કોઈ ઉપાય નથી. કે સંતાનને મારી નાખીએ ને આપણે મરી જાય, એના સિવાય કોઈ રસ્તો જ છે નહીં અમારા ઘર. ક્યાં જવું? અમારી કોઈ વાત સાંભળવાનું તો છે નહીં. કેને વાત કરવી કે અમારું દુઃખ કેટલું છે ને અમારે તકલીફ કેટલી છે? સવારથી સાંજ લગીને આ જ વસ્તુની પીડા કરવી કે અમારા સંતાનને લઈને અહીંયા આવી જવું. આ લોકોને તો કોઈ જાતની શરમ જ નથી. જે વ્યક્તિને હાચવવાના છે, વ્યક્તિને હાચવી લે છે, એને જરૂર પણ નથી. એને પણ એ ખબર નથી કે નથી જરૂર તો ખેડૂત હું જોઉં. ખેડૂતનો હક દેવા માટે તૈયાર થાવ તમે. આટલું તો કરી શકો ને. અમે 5-5 વર્ષ લગીને તમને પ્રતિનિધિ નેતા બનાવ્યા છે, મત ખોબે ને ધોબે દઈને તમને સરકાર બનાવવા માટે. તો હવે અમારે શું કરવું? કેટલા દિવસથી હેરાન છો? કમસે કમ આજ 1 મહિનો કયો તો 1 મહિનો, પણ 20 દિવસ છે તો લગાતાર. એમાં કોઈ દિવસ એક દિવસ અમારી ગેરહાજરી નથી. અમારા ઘરની અંદર અનાજની ચિંતા, અમારા ખીચામાં ટિકિટ ભાડાના પૈસા ના હોય. કોકના વાહનમાં બેહી પૈસા બાપા કરીને અમે અહીંયા પહોંચીએ છીએ કે ગમે તેમ કરીને ખેડૂત ભેગા થઈને કાંઈક ને કાંઈક રસ્તો નીવડી. તમે જોઈ શકો છો અહીંયા ખેતરમાં ખેડૂત, આપણે કદાચ નિંદામણ કરતા હોય ને તો આપણે પાટલામાં બેસીએ કે ભાઈ આ હાયર છે, આના ઉપર ના બેસાય, આમાં હુયા નહીં બેસે, જમીન ટોરાઈ જાય. હું ખેડૂતની દીકરી છું, મને ખબર છે.
આપણે એમ વિચાર કરતા હોય ને હવે આમાં ખેડૂતની હાલત કેવી હશે તમે વિચાર કરો. ખેડૂતો ખેતરમાં બેસવા મજબૂર બની ગયા. મગફળી આખી 2 મહિનાની માંડવી ઊભી છે, એમાં ખેડૂતો એને જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા. એને ખબર છે આ ખેડૂતને કે અમારા જમીનની હાલત આનાથી બદતર થશે જો આજે ના બોલ્યા ને તો. આ તમે જો કે ખેતરમાં અહીંયા જેસીબી જ્યાં હાલે છે, તમને જોઈને આમ અંદરથી એમ થાય કે આવું હોય, ખરેખર આવું હોય, આમ તમારો જીવ બરશે, આ તરડી તમારી કકડાટ કરશે કે ભાઈ કોઈ ઉદ્યોગ ધંધા નથી આ, કે ભાઈ આમાં નહીં તો બીજું કંઈક કમાઈ લેશું. આટલી જમીન આ મગફળી જેની આપણે હાથી આગતા હોય ને એક છોટું ઉપડી જાય ને એને ખબર હોય કે ભાઈ કેટલો જીવ બરતો હોય. અને આ તમે જોવો આ 2 વીઘાની મગફળીની હાલત જોવો, તમે સ્થિતિ જોવો તમને ખબર પડશે. એકદમ જમીન ટોરી તો નાખી પણ આમાં 2 વીઘાની મગફળી હતી, બધું જ વેરણ શેરણ કરી નાખ્યું. અને સામે આઈ થિંક મને જો હું ભૂલતી ન હોઉં તો સામે એસઆર કંપની છે, તમે જોઈ શકો સામે જે દેખાય છે ને એ આ એસઆર કંપની છે. આટલી નજીક આવેલી આ જમીનો છે. આ જમીનોનો ભાવ કેટલો હશે? હવે બેન આ પટ્ટો પડી ગયો, ગુજરાતની જનતા તમને લાઈવ જોઈ છે, બોલો. આ પટ્ટો પડી ગયો, પછી હવે આ સાઈડમાં અમારે પાણી કેમ લઈ જવું, આ સાઈડમાં પાણી કેમ લઈ જવું, આના ઉપર અમારું કાંઈ થાય નહીં. સાથી હલાવવું હોય, અમારે અંતરખેડ કરવી હોય કાંઈ, હાલો આ પટ્ટાનું અમને વધુ વળતર આપશે. પણ આ સાઈડની માંડવી રહી ગઈ, ત્યાં અમે પાણી કઈ રીતના લઈ જશું? સામેની સાઈડમાંથી સાથી હલાવશું તો આ બાજુ કઈ રીતે લઈ આવશું? આ હમણાં પાઇપ ઉતારી દેશે, આ લોકો બધું આ ખેડી નાખ્યું, તમારી નજરને સામે છે જે છે. હાલો આને અમે જાતું કરીએ કે એ જરૂર છે, તો સામેવાળા આ બાકીનું અમારું શું થશે બેન? માની લ્યો કે 15 વીઘાનું ખેતર છે, તો આમાં અમે બીજું કામ કઈ રીતના કરી શકશું? એ અમને પ્રોબ્લેમ છે સાહેબ. ભાઈ સરકાર એનું તો અમને આખા 15 વીઘા એ લઈ લે ખેતીની અમારી જે ઉપજ છે તો અમારે આમાં હવે અમને કેદી આપશે, શું થશે કે એટલે એ અમને ભય લે સતાવ્યા રાખે છે કે આપશે કે નહીં આપે. જો નહીં આપે તો ખેડૂતોની વાત યોગ્ય છે. માનો કે આ જમીન છે બરાબર, આ એક નંબર છે જમીનનો આખો, તમે જોઈ શકો છો. આ આખું એક જ્યાં જેસીબી પડ્યું છે ત્યાંથી સેઢો છે બરાબર. હું મારી સૌરાષ્ટ્રની ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું કે આ ખેડૂતોનો સામે કૂવો છે બરાબર. એણે અત્યારે તમે જોઈ શકો છો કે ત્યાં જે છે પાઇપલાઇનના કટકા તમને દેખાતા હશે, કાળી પાઇપલાઇન દેખાતી હશે, પેલી બુલેટની પાછળ પડી છે બરાબર. તો હવે ત્યાંથી ખેડૂતને એ કૂવા પાસેથી માનો કે આમાં બુડ લાઈન જમીનની અંદર લાઈન નાખવી છે ખેડૂતોને પાઇપલાઇન, તો હવે આ તો ઊભી પાઇપલાઇન અહીંયાથી પસાર થવાની છે. તો ખેડૂતોને જમીનમાં પોતાની પાણીની પાઇપલાઇન અહીંયાથી પસાર કઈ રીતે કરવી? કેમ કે પાઇપલાઇન નાખેલી હોય એની નીચે તમે ખોદકામ કરીને કઈ રીતે કરી શકો? એક પ્રશ્ન તો એ છે. બીજું કે અહીંયા જમીનમાં નજીક જ ઇન્ડસ્ટ્રીયલ એરિયા તમે જોઈ શકો છો. સામે એસઆર જ છે ને, એસઆર આ સામે એસઆર કંપની તમને દેખાય છે, સામે જ છે એસઆર કંપની. એનાથી 8 કિલોમીટર કાપી આવ્યા છે બેન. આ લોકો 8 કિલોમીટર તો આ કાપી આવ્યા છે. 8 કિલોમીટર આવી રીતના પટ્ટો મારી દીધો. નેરા કંપની જે આ છે નેરા સામે ઈ મોટા મોટામાં જ આવે. એસઆર નો પાવર પ્લાન્ટ છે ને એની પછી નહીં આવે છે. કેટલું કિલોમીટર થતું હશે અહીંથી? કેટલું છે? 5 કિલોમીટર છે ને. તો જમીનનો ભાવ પેલા તો જો આ બધું જામનગર ને દેવભૂમિ દ્વારકાનો બંને વચ્ચેનો જે છે જમીન અને ખેડૂતોની જમીન છે બરાબર. ટોટલ લગભગ 32 ગામો, હું ભૂલતી ન હોઉં તો જામનગરના 3 ગામો અને દેવભૂમિ દ્વારકાના 29 જેટલા ગામો આનાથી અસરગ્રસ્ત છે. હવે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલા માટે બતાવું છું કે અહીંયા જો નજીકમાં કંપનીઓ હોય તો તમે વિચારો આ જમીનનો ભાવ શું હશે? જમીનનો અત્યારે 50 લાખ રૂપિયા વીઘાનો ભાવ છે. 50 લાખ છે અત્યારે આ કંપની વાળા 1,07,000 રૂપિયા દે છે વીઘાનો, અને અમારે અત્યારે અહીંયા 50 લાખ રૂપિયા વીઘાનો ભાવ છે. તો આમાં શું થાય? અમારે ખેડૂતને કરવાનું શું? હજી કાંઈ દીધું તો કાંઈ નથી. અને અમારે આવી જશે તો કપની જમીન લેશે નહીં. ખેડૂતને કીધું નથી અહીંયા કે તમારે આવે છે શું છે? 50 લાખ નો ભાવ છે, લાઈન આવી ગઈ તો 50% ભાવ હટી ગયો. મને જય શ્રી કૃષ્ણ બેન. પેલા તો બધાને તમને આમાં તો આ કંપની કેવી છે કે કંપની તો ઘણી આપણી સાંભળણમાં જોઈ છે, નૈયારા છે, રિલાયન્સ છે, એસઆર છે, ગવર્મેન્ટ છે, કેન ઇન્ડિયા છે, પણ આને તો વળતરની પૈસા ને કામ મફતનું કરવું છે. પણ આમાં તો આ બહુ કંઈક નવું રંધાય છે. અને બાકી અમે તો ખેડૂત અભણ માણસ, બીજી કઈ બહુ ખબર નથી પડતી, પણ આમાં કંઈક નવું થશે ને ખેડૂત કંઈક નવું કરશે. ભલે જય શ્રી કૃષ્ણ માતાજી. કાજલબેન, આમાં મારો એક પ્રશ્ન એવો છે કે આ ધારાસભ્ય છે પૂનમબેન માળમ છે, ગુરુભાઈ બેરા છે, પબુભા માણક છે, કલેક્ટર સાહેબ છે, એ બધા એમ કે અમને આમ ખબર ના પડે તો આ ધારાસભ્ય છે
એ કહી ના શકે બેન આવા આ ખેડૂતને ઓલો ભાઈ જે રડતો હતો એની વેદના કવડી હતી. બરાબર છે. હવે તમે હિસાબ કરો, આપણે હાથી હાંકતા હોય ને, તમે તો ખેડૂત દીકરી છો, મને ખબર છે બેન, હું ખેડૂત દીકરો છું. આપણે બેન હાથી હાંકતા હોય ને, ખાલી 2 છોટા પડે ને તો કેટલો જીવ ભરે કાજલભાઈ. બરાબર છે. તો આને કોઈ કહેવાનું તો હોવું જોઈએ ને. આપણે ખેડૂતનો અવાજ તો સાંભળતા જ નથી કોઈ. અને પોલીસ કોટેશન એની લોકોને આપે છે તો આ ખેડૂતને કેમ નથી આપતા? એનો કઈક ફાયદો હોય તો એને આપે છે, તો ખેડૂતને આપવો જોઈએ ને કે ભાઈ અમે ખેડૂતના ખેતરમાં જઈએ તો કોટેશન અમે લઈને જાઓ. ખેડૂતની માંડવી છે ને એ દહાવી ના જોઈએ, કારણ કે એ કંપની વાળા ખેડૂત કોટેશન ને અને પોલીસને આપે છે તો ખેડૂતને આપવું જોઈએ ને. તો કલેક્ટર સાહેબ એમ કે કાજલબેન કે ભાઈ આમાં હું કઈક જાણું નહીં, તો કલેક્ટર સાહેબ તો બીજા કોઈકના મકાન દહાવા હોય કે કંઈક ગમે કરવું હોય તો એ પગાર ઓર્ડર કરે તો ડાયરેક્ટ કેમીને દાહી નાખે છે. તો મારી એક હાથ જોડીની વિનંતી છે પૂનમબેન માડમને, ગુરુભાઈ બેરાને, પબુભા માણકને કે ઈ જો ધારાસભ્ય હોય અને આવડી સીટ માથે બેઠા હોય તો બેનને કહું ઈ 2 શબ્દ કહી શકે. નકર આમાં કાજલબેન બળદ કમાય અને ઘોડા ખાય. મને એક સાખી યાદ આવી કે મોટા મોટા હવે કૂતરા પાયરા એની ડેલીએ કેમ જવાય. મોટા મોટા હવે કૂતરા પાયરા એને ડેલીએ કેમ જવાય, લાગવગ વાળાને કઈડને રાખને ફાડી ખાય. આ જગતની રીત છે ઊંધી, કેમ કરી સમજાય કાજલબેન? બરાબર છે ને? આ બધી ઓલો ભાઈ રડતા હતા, ખેડૂતની વેદના છે એમ છે બેન. જય. હા, જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં દેવભૂમિ દ્વારકા કેટલાક લોકો કમેન્ટ કરે છે કે ભાઈ બેન કયો જિલ્લો છે? દેવભૂમિ દ્વારકા મારો પોતાનો જિલ્લો છે. અને અહીંયા ખેડૂતોની સ્થિતિ અત્યારે ખેડૂતો 2 મહિનાની મગફળી છે ખેડૂતોના ખેતરોમાં, અને આ જો તમે ખેતરોની હાલત કેવી કરી દીધી છે. આ સ્થિતિ તમે જોવો, પહેલા તો તાનાશાહીની હદ વટાવી દીધી છે. ખેડૂતો ખેતરોમાં મગફળીમાં બિચારા ઘોડે વળીને ઊભા છે. કોઈ ખેડૂતોને નથી જવાબ આપવામાં આવતો. ઓન પેમેન્ટ બંદોબસ્ત, પોલીસ પ્રોટેક્શન આપી દેવામાં આવ્યું છે. GSPL નામની કંપની જે છે તે ગેસની પાઇપલાઇન ખેડૂતોના ખેતરમાંથી પસાર કરી રહી છે. અને દેવભૂમિ દ્વારકાના 29 અને જામનગરના 3 ગામો, એટલે ટોટલ 32 જેટલા આશરે ગામો છે કે જે આ પાઇપલાઇનથી પ્રભાવિત થઈ રહ્યા છે. બપોરનો સમય છે, આમાંથી કોઈ હજી જમ્યું નથી. સવારના બધા આ રીતે ખડે પગે ઊભા છે. અને ખેડૂતો દાવો કરી રહ્યા છે કે બેન અમે કોઈ જગ્યાએ રસ્તા ઉપર ભેગા થાય ને કોઈ મીટિંગ માટે કે ભાઈ શું નિરાકરણ કરવું, કે તો અમને રસ્તા ઉપર ભેગા થવા દેવામાં આવતા નથી. અને આ નીચે મગફળી તમે જો, આ બધા અત્યારે અમે હાલીએ છીએ ને મગફળી છે. આ ખેતરોમાંથી મગફળીમાંથી અમે નીકળી રહ્યા, ચાલીને જઈ રહ્યા છે. અને ખેતરોમાં જે રીતે અમે બધા ઊભા છીએ, અમને બધાને જીવ ભરે. આ JCBના તમે જો કાંઈ કશું જ નહીં, ઊભો મોલ કે કાંઈ. આ ચૂનાથી તમે જોઈ શકો છો, આ પટ્ટા મારી દેવામાં આવ્યા છે જ્યાંથી પાઇપલાઇન પસાર થાય છે. કે તમને આ ચૂનાનો પટ્ટો દેખાતો હશે. હા હા, બધાના હાથો માંડવી છે ને, ના જવું રહ્યું. આગળ જવું, ખેતરમાં જાવ ને એટલે પાટલા ભટકે કીએ ચાહે વાવેલી છે ને ખબર નથી પડતી. બરાબર. અને બેન છે ને રોજડાઓને હેઠે ખેડૂત ઉભા હોય ને તો રોજડા ખેતરમાં નથી આવતા, એ સમજે કે અહીંયા માલિક ઉભા હોય. બરાબર. આ રોજડાઓથી બે જ છે, ત્યાં તો આ બધું તો તાનાશાહી હાલે છે. બરોબર. હવે આમાં ખેડૂત જાવું ક્યાં? ગમે અધિકારી આગળ જાવ તો 2 દી જારવો, શનિવાર આવીને રવિવાર આવીને તો 2 ગામ ટપી જાય. તો ભેગા આવી ગયા પછી કઈ થવાનું નથી. અને એમ કે ખાલી પટ્ટો મારી મોર પટ્ટો મારતા જાય ને વાહે કામ ચાલુ છે. તો ખેડૂત જાવું ક્યાં? કોઈ માન્યતા કરતું નથી. ગમે અધિકારી આગળ જાવ તો એમ જ કહે 2 દી જારવો, 2 દી બે તમારે થઈ જાય. કામ બંધ કરવાનું કઈ થાય કે અમારા નહીં થાય તો થાય કોનાથી? કોના આગળ અમે જાવું? એમને એમ કે આના આગળ જાવ તો થાય તો અમે એના આગળ જાય. નગર હવે એ આવે અમારે કામ નથી કરવા દેવું. બરાબર. હવે કલેક્ટર ને એ આવે કે ખેડૂત આગળ કે ખેડૂત કેમ કામ નથી કરવા દેતા, તો ખેડૂત જવાબ દે કે અમે આમ નથી કરવા દેતા, કઈ દેવું નથી. ગુજરાતનો અવાજના માધ્યમથી અત્યારે આખું ગુજરાત તમને લાઈવ જોઈ રહ્યું છે. શું કહેશો? મારી વાડીમાં લાઈન પડી ગઈ છે, વેલ્ડિંગ કરી નાખી છે. કેટલા વીઘા જમીન હતી? 30 વીઘા. આખી વાડીમાં નથી. સરસ માંડવી છે, દીકરી વાળું ઘર છે. બરાબર. અને આમ સરકારને જવું જોઈએ. દિવાલે બે સાઈડ દિવાલે પાડી નાખી.
મોટા અવાજે બોલો. દ્વારકાથી આવું. ભાઈના આંખમાં આંસુ છે, મને એમ નથી કહેવાતું કે થોડુંક મોટા અવાજથી બોલો. બેન પોલીસ આવી હતી બપોરે ધરાર પાડી દીધી. 3 મહિના થયા બેન. લઈને બેલી પટ્ટો આખો 20 મીટરનો મૂકી દીધો. મને કે અહીંયા 2 મશીન પડ્યા હતા એ કે તને 12,000 પગાર આપે. 2 મહિના મેં નોકરી કરી પગાર નથી આવ્યો. કંપનીએ જ બેન એના મશીન પડ્યા તો 2 મહિના સિક્યુરિટી કરી પગાર આવતું નથી બેન. ઓ ભગવાન, એ ભાઈ બોલી નથી શકતા, એટલું રોય છે કે ગમે એને કહી શકો બેન. એ કંતરાટી આપણા લોકલ આવીને કીધું બીજી વાડીમાં લઈ જાઓ, પછી બીજી વાડી યાર મારે એને ઝઘડો કરવો, 6,000 રાખી દીધું બેન. જેસીબી માં જે કામ કરે છે ને, હું 2 મહિનાની સિક્યુરિટી કરી બેન. ઈ મોન છે આપણે આના જે કૃષિ મંત્રી એને મોનનારે યોવડા ગુજરાતના ખેડૂત છે. અને બેન અમારી લાઈન છે, અમે પાણી વારવા હાટું અહીંયા અમને લાઈન ના નાખવા દઈએ અને અમારી લાઈન જશે, બીજી કોઈ વસ્તુ નહીં. આની તાનાશાહી છે આ સરકાર છે. આ નહીં. પોલીસને બેન કીધું મારો પગાર હજી નથી દીધો તાકી તમને મળી જશે, જવા દો નહીં. આજ કંપની જીએસપી. હા કંપની બેન દ્વારકા આગળ હું મોટા બાવડાનું છું. અહીંયા મારી જમીન છે 30 વચવાડીમાંથી લાઈન વેલ્ડિંગ કરી નાખી. મારે તો ગાંઠની 3 લાઈનો નાખી દીધી કે ઓલું 2 દી પછી ચાલુ થાય. મારા ખેતરમાં 3 લાઈનો બેન 900 ફૂટની નાખી. તમે હાલ જોઈ શકો છો. મોટા બાવડા આવે દિવાલે પાડી નાખી. આવું મોન છે આમાં તો મને એ થાય પપ્પા માણેક મોન છે અને રહેવું ના જોઈએ. દ્વારકાના ધારાસભ્ય શ્રી છે. દેવભૂમિ દ્વારકાની આ સ્થિતિ જોઈ ઊભા મગફળીના ખેતરમાં 2 મહિનાની મગફળી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જામનગરના 3 ગામડાઓ આજે ગેસની પાઇપલાઇન નીકળી રહી છે એને લઈને પ્રભાવિત છે. છેલ્લા 2-2.5 મહિનાથી ખેડૂતો લડત આપી રહ્યા છે. ખેડૂતોની શાંતિને, ખેડૂતોની સમજૂતીને, એની મર્યાદાને મૂર્ખામી સમજવામાં આવે છે. કોઈ જવાબ નથી આપવામાં આવતો. એટલે અહીંયા જે ઊભા છે ખેડૂતો, એનું કોઈ વજન જ નહીં. ગમે એટલો વિરોધ કરો, ગમે એ કરો, જે થતું હોય એ જ થવાનું. અત્યારે મીડિયા ઊભી છે તો કામ થોડી વાર માટે બંધ કરી દીધું. અત્યારે ખેડૂતો ખેતરોમાં ઊભા છે. ક્યારે મળશે ક્યાં મળશે બેન? એક ખાસ વાત કે અમે હે ને 18 મુદ્દાની રજૂઆત કરી છે, જેનો અમારે જીએસપી વાળા પાસેથી લેખિતમાં જવાબ જોઈએ છે. બરાબર, એ 18 મુદ્દા કલેક્ટર સમક્ષ અમે રજૂ કર્યા છે. એનો જવાબ પણ આજે અમારે જોઈએ જ છે. અને અમારા પ્રતિનિધિ તરીકે પાલભાઈને અમે ગાંધીનગર જીએસપીની ઓફિસે મોકલ્યા હતા. તો ત્યાંથી એના અધિકારીઓ, સક્ષમ અધિકારીઓ એને એવું કીધું કે તમારી જમીન છે, તમે કોંગ્રેસના નેતા છો, તમારું ના લઈ ખેડૂત આવશે ને તો જ મળશે. તો અમે કલેક્ટર સામે રજૂ કર્યું છે. એટલે અમારી ડોક્યુમેન્ટ પ્રોસેસ પર જે 18 મુદ્દા છે ને એ જવાબ પણ અમારે આજે હાલની તારીખમાં જોઈએ જ છે. બેન હું એ કહેવા માંગુ છું, અહીંથી બાજુમાં જ મારી વાડી છે અને આ ખેતર પછી મારી વાડીમાં જવાનું છે. મારી ખાલી માંડવી ખાલી 15 થી 20 દિવસ પડી જવાની છે. આજે હું કાલનો એવો કંટાળી ગયો છું અને કાલની બોટલ પેટ્રોલની રાખીને બેઠો છું કે હવે આ સરકાર જીવન ના દેતી હોય તો આત્મહત્યા કરી લેવાય. નક્કી કર્યું છે કે આવી સરકાર આમ હવે ન કરાય. હવે આત્મહત્યા કરી લેવી. હવે આટલો કંટાળી ગયો છું કે મારે આત્મહત્યા કરવી પડે છે. મને મરવા તો દે સરકાર. એમાં મને ના પાડશે બેન? રેવા દે, મારી મૂકી દેતો. એમાં મને ના પાડશે સરકાર કે મને મરવાય નહીં દે. આ સરકારને મારી તો નાખવા છે ખેડૂત જીમ તેમ કરીને. તો હવે આમ મારી નાખો, કામરે ગોળીઓ મારી દો. અમે આતંકવાદી થઈ. આજે એના પેટ્રોલ લઈને ભેગા આવ્યા છે. કદાચ આજે જવાબ નહીં આવે તો 2-3 ખેડૂત એવા છે જે પેટ્રોલ છાંટીને આત્મહત્યા પર કરશે. દવાની શીશલી પર બધા ભેગી છે અને પેટ્રોલ પર ભેગું છે. આજે જવાબ જોઈ કાં તો અમારા ખેડૂત ગમે 2 થી 3 જણા ઓછા થાય. બરાબર, ત્યારે આ સરકારની આંખું ખુલે અને જો કઈ જવાબ નહીં શકતી તો ભલે પછી દઈએ. સાહેબ વળતરના પેલા મેં જ કીધું કલેક્ટર સાહેબ જે પ્રશ્ન છે તમારે જે વાતચીત થોડીક વાર ધીરજ રાખો. માંડવીમાં ના બે હાલો શાંતિ આ માણસ આટલી હરકી મરી જાય તો હું શાંતિ થઈ જાય આમાં. કેટલાના ખિસ્સામાં દવાની શીશી છે ખબર તમને? પણ એ તો ના કરજો બાપા. ના માને તો ઈ જ કરવાનું છે. ભાઈ હાલો તો બધા બેસી જાવ. હાલો જરીક સાઈડમાં આવતા રહ્યો. ચર્ચા કરી કે પોતપોતાની જગ્યાએ ત્યાં બેસી જાવ. બેસી જાવ ભાઈ, બેસી જાવ. બેસી જાવ ભાઈ, બધા પોતપોતાની જગ્યાએ બેસી જાવ.